કહી શકશું. ઓકે, मौलाना मुफल सफीन आका खुदा ताला आपने मुशरफ दराज અને દરાજ કરજો. આપના જમાનાની સઆદત માસી છે અને આપ હંમેશા હંમેશા જે ફરમાવે છે આપણે સુનતા આયા છે મૌલાની જે દિલથી ઘણી કરીબ છે આ ઉમ્મીદ કે હર ઘરમાં એક હાફિઝ હોય. આપણે સગલા એના વાસ્તે હંમેશા એમ આરઝુ રાખીએ છીએ અને ઉમ્મીદ કરીએ છીએ કે આપણે બી એ લોકોમાં સી થઈએ. એક દિન જરૂર આવે કે આપણે બી એ લોકોમાં સી હોય કે अपने मौला जी वाले फरमाए हर घर में एक हाफिज, तो अपने ये शरफ बनता हो कि हाँ मौला ममलूक सैयदना हाफिज छो. खुदा ताला मौलानाની ઉમ્ર શરીફને દરાજ કરજો. મૌલાનાની ઉમ્મીદ તો થાશે જ તમામ અને આપણે સગલાને યારીને તૌફીક આપે કે આપણે એ ઉમ્મીદ તમામ થાય એ ઉમ્મીદના આપણે હિસ્સા બની શકીએ. આજે આપણે ઘણા ક્રિસ્પ વેમાં મમલૂક સૈયદના આપ સગલાને यहाँ हाजिर થયો છું આપ લોકોની ખિદમતમાં અને આ શેર કરવા ચાહું છું. ઓરિએન્ટેશન છે નિઝામુલ તહસીર, નામ જ એનું એમ છે કુરાન મજીદમાં જેમ ખુદા ફરમાય છે બિસ્મિલ્લાહિર रहमानिर रहीम वलक़द यस्सरनल कुरान लिज़िक्र फहल मिन मुद्दकिर. हमें ये सहल કરી દીધા છે કુરાન મજીદને હિફ્ઝ કરવા વાસ્તે. પછી કોઈ હિફ્ઝ કરનાર છે શું એમ સવાલની શાકિલ છે. એક માનવમાં ચેલેન્જ છે. હા, આપણે ઓપોર્ચ્યુનિટી છે કે આપણે હિફ્ઝ કરીએ અને આપણે આ જમાનમાં પેદા થયા છે. એ આ જમાન સૈયદના મુફલ સફીન આકાના જમાનમાં आपने देखो नसीब थे आ जमान ताकि एमा खाली एम नहीं कि हिफ्स कोण करे कि जो फर्जंदो हो ये हिफ्स करे, नहीं बल्कि हर एक शख्स हिफ्स करी सके छे. ये रिवॉल्यूशन ये जमान में अपने साथे साथे करी रहा है. तो आ प्रोग्राम खास सतन खुसूसी 25 वर्ष અને એના ફોક વાસ્તે આ પ્રોગ્રામ છે. હજી એની ડિટેલિંગ ટેકનિકલ ડિટેલ્સ મમલૂક સાહેબના કહીશ. એના સાથે એમ બી અરજ કરું છું લંડનમાં 1444 માં મૌલાના ફલસફીના આકા એક બયાન આખું ફરમાવી રહ્યા છે. બયાન એમાં અજીબ્તનો હતી બયાનમાં અને એમાં બયાનના દરમિયાન મૌલાએ અમે ફક્ત આમાં से एक फकरा કહીશ. यहाँ ફરમાય છે કે ये જ મોમિનના ગામમાં કુરાન મજીદ હિફ્ઝ કરવાના અસબાબ મુહૈયા હોય પછી અસબાબમાં હાદી થવાના બધી ફાયદો મવાઈદ કરદન હસના સગલે રસુમાત ગિનાય મૌલાએ પછી भी આ ફેસિલિટીને ये इस्तेमाल ना करे तो એવા શખ્સ પર તાજુબ થાય છે. अपने सगला खुश नसीब छे अपने वो लोगों में से नहीं कि जेना पर ताजुब था क्योंकि अपने आ प्रोविजन अपनी फैसिलिटी अपना गाम में मौलाना मुफद्दल सैफुल आका रजा फरमावी छे. मादू ज़हरा ने एक डिवीजन कायम छे. रौदत ताहिरा यहाँ छे जे रौदत ताहिरा में कुरान मजीद नक्श छे. रौदत मसाजिद यहाँ छे ने मुंबई अरुसुल बिलाद छे एवं गाम छे कि जहाँ मौला वारंवार तशरीफ लावे छे અને નવાઝે છે. ये जगह में आप तो बीजा कोई गाम में हो कोई जगह मौला एक बार भी फरमावी दे छे तखत पर तो मुमिनीन में एक घनी लहर खुशी ने दौड़ी उठी है कि मौलाए हमारा गांव वास्ते आम फरमाયું અને मौलाए हमारा गांव आ उम्मीद जाहिर फरमाયું. तो अपनी जितना भी हाजिरीन છે આજે આ मीटिंग में ममलूक सैयदना जिम्मेदारी से कही सकूं છું કે हर एक शख्स आ मौलाना मुफल सफीन आकाना 10 वर्ष में 1435 से 1445 में हर एक शख्स यहाँ बैठनार कम से कम आ जुमला कि हर घर में एक हाफिज ने 10 बार तो सुना जैसे मौलाना जुबान से. और गाम में तो मुमिन रहे जिंदगी में एक बार सुनी ले तो ये ना वास्ते घणो मोटू शरफ हो छे. अपने तो आ इतना वर्षों में 10 वक्त कम से कम सुनी चुका बल्कि घना વધારે વખત સુની ચુકા છે. મૌલા હર મિકાત માં ફરમાવે છે हमरा गुरुतर मसाजिद ने इफ्तिताह तो मौला फरमावे सगला हाफिज થઈ જાય મોમિન. તો આપના રહે નસીબ ખુદા આપને આ દુઆની તલક્કી કરવામાં ખુદા આપને યારીન તૌફીક આપજો. હવે આપણે કઈ तरह એને કરી શકીએ છીએ. હર શખ્સ जितना भी यहाँ हाजिर છે ये એના વાસ્તે વિલિંગનેસ ના સાથે જ આયા છે ને એમ છે જ કે મને હિફ્ઝ કરવું છે. કોઈને બી એમ તો છે જ નહીં કે મેં નથી કરી શકતો યા નથી કરી શકતી. આ પ્રોગ્રામ વાસ્તે કમ સે કમ જો જમવાની સનદ આપણા પાસે હોવી જોઈએ અને આપણે 25 વર્ષ કરતા ઉંમર હોવી જોઈએ. આ બે ચીજ. પછી આ પ્રોગ્રામમાં થોડું ટ્વીટ કીધું છે. जनरली माधु ज़हरा जितना भी प्रोग्राम्स है माधु ज़हरा एक एस्टीम्ड इंस्टीट्यूट है. कुरान मजीद हिफ्ज़ करावવામાં વર્ષોથી સૈયદુલ અજલ શહેજાદ હુસૈન ભાઈ સાહેબ બરહાઉદ્દીન સાહેબ જામા મસ્જિદુલ આલી आप मेहनत अपनी मसाई जलीलाना सबब इतना हुफ्फाज થઈ રહ્યા છે. આપની હસનત છે. मौलाना मोहम्मद बरहाउद्दीन आका मौलाना मुफल सफीन आकानी नजरात रहीमाना सायाમાં આ શહેજાદ સાહેબના મસાઈ જલીલાનો આ એક સમરત નજર આવી રહ્યું છે કે જે હજારોની ગિનતીમાં હુફ્ફાજ થયા છે. તો હવે ये જે હિફ્ઝનો હમણાં લગનો જે પ્રોગ્રામ થાય છે ये प्रोग्राम आपने देखिए ओवरव्यू तो શું હોય છે કે એકેડેમિક પ્રોગ્રામ હોય છે. ये एकेडमिक प्रोग्राम यानी प्रोफेशनल स्टूडेंट्स જે હોય તો એને રિગરસ પઢવાનું બરાબર છે બિદબત બધું યાદ થાય. એ અહકામ મખારિજ ઘણું જરૂરી છે કુરાન મજીદ માં હિફ્ઝ કરવા વાસ્તે. અહકામ મખારિજ પર ફોકસ થાય એક એક બારીકીનું બરાબર છે એને ધ્યાન રાખીને એતના કરીને એને એહતિમામ કરીને ઇજ્તિહાદ કરવામાં આવે કે આ બરાબર દુરુસ્ત થાય તો આપણે આગળ જઈશું. ये एकेडमिक
ઇન્સ્ટિટ્યૂટમાં એ શાકિલસી હોય છે અને કરવામાં આવે છે. હવે अपने अपनो 25 years अबाउ ये प्रोफेशनल स्टूडेंट ની લાઈફ ક્રોસ કરી ચુકા છે. इट डजंट मीन कि लर्निंग स्टॉप्स नाउ. लर्निंग तो थाती रहશે नल महद इल लहद, शुरू से आखिर तक अपने सीखવાનું છે, સમજવાનું છે. तो ये फिलहाल જે નિઝામ છે ये નિઝામમાં जो જદીદ નવી याद કરીએ, પછી जो हाली रिसेंटली पेजर જે યાદ કીધા હોય અને મુરાજાત કે જે પાછળના અજ્જા યાદ કીધા છે એને બરાબર હજી મજબૂત કરવાના છે. તો આ તીને ચીજને બરાબર સી रोज गोठવામાં આવે છે, ક્લાસમાં સુનવામાં આવે છે, બરાબર યાદ હોય તો એને આપણે મજબૂતીથી યાદ કરી શકાય છે. હવે સોરી ઓકે, હવે એનામાં અલગ અલગ સનાવાતનું બી હોય છે. પછી કે એક મરહલાતનું કે મરહલા ઉલ્લાસ આને હવે 7 મરહલા જે છે એ બી પૂરું થઈ જાય એકેડેમિક પ્રોગ્રામ. એ વાત એક એની જગ્યા પર મુસલ્લમ છે, સગલા એને જાણીએ છે. આ પ્રોગ્રામમાં હમણાં જે મેં વાત કરવા જઈ રહ્યો છું નિઝામ તહસીલ, એનો એક નુમાયાપણું શું છે, એમાં ડિફરન્સ શું છે કે એમાં શેર રિસ્પોન્સિબિલિટી થઈ જાય છે સ્ટુડન્ટ અને ઇન્સ્ટિટ્યૂટ ટીચરના દરમિયાન. જે ટીચર અને જે આપને મુહાફિઝ અસાઇન થશે માહદુઝારાનું ઇન્સ્ટિટ્યૂટના સાથે, એમાં જિમ્મેદારીમાં જદીદ અને જુઝહાલી આ બે ચીજની આપણી જિમ્મેદારી છે. જદીદ અને જુઝહાલી એ કેમ રહેશે મમલુક સાહેબના એમ બતાવું છું પછી. અને ત્રીજું જે છે મુરાજાત, એ મુરાજાત આપનું સેલ્ફનું રહેશે. મુરાજાતમાં આપ જેમ કરશો જેટલું કરશો એને બરાબરથી મેન્ટેન કરી રાખવાનું રહેશે. હવે આ પ્રોગ્રામના વાસ્તે કેટલીક પ્રી રિક્વિઝિટ્સ છે, એમાં આપ લોકોના કમિટમેન્ટ્સ જોઈએ છે. પહેલામાં પહેલો કમિટમેન્ટ મમલુક સાહેબને એમ અરજ કરીશ કે આપ આ જિંદગીનો એક આપનો વતીરો બનાવી લેશો કે મેં જે भी થઈ જાય દુનિયા ઉપરથી નીચે થઈ જાય, મગર મને હર રોજ કુરાન મજીદ કમ સે કમ 30 મિનિટથી 1 કલાક હિફ્ઝમાં મને વખત આપવાનો છે, સ્પેન્ડ કરવાનો છે, મારો ટાઈમ મને વખત સર્વ કરવાનો છે. ये મેં ગાંઠ બાંધી લો આજના દિનમાં કે હા મને આ કરવાનું છે. જીવાડ લગ મારી જિંદગીનો આખરી દિન મહાલગ મેં આ કરીશ. એમને કે વખત હાફિઝ થઈ જઈશ, જીવાડ લગાવી, એના પછી બી મેં કમ સે કમ અડધો કલાક યા 1 કલાક તો જિંદગીમાં કુરાન મજીદ મેં હર રોજ હિફ્ઝ કરીશ. જો આ વાત બરાબર હશે તો આપનો આગળનો બધો નિઝામ સમજમાં આવતો જશે અને થઈ શકશે. હવે આ જે નિઝામ તહસીલમાં એમાં 3 સ્ટેજીસ છે. ફર્સ્ટ સ્ટેજની વાત કરી શકાય છે. ફર્સ્ટ સ્ટેજમાં યાની એમાં આપણે ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ એ જે બે જુઝ જદીદ અને જુઝ ખાલી એમ સમજવા હશે. તો જ્યારે જદીદ યાદ કરી રહ્યા છે, હમણાં મેં મિસાલ આપું છું કે 0 થી સ્ટાર્ટ કીધું કે હમણાં ચાલો જુઝ આમાં યાદ થઈ ગયું, સનદ છે તો આ પ્રોગ્રામના એલિજિબલ છો. હવે આપ 29માં જુઝથી નવા નિઝામના મુતાબિક 29માં જુઝથી શરૂ કરી રહ્યા છે. 1 2 3 કઈ બી યાદ છે નહીં આગળ. પેલું 29માં જે વાર યાદ કરવું શરૂ કરશો તો 29 નો આપ મુરસલાત વલ મુરસલાત ઉરફા ये आयतो याद કરીને સૂરતુલ મુલ્ક લગ આપ જદીદ જેમ યાદ કરીને આપું સુનાવશો. ये आप આખું સુનાયું, આ એક વાર આખું આપનું થયું. રોજની જેટલું બી થાય કમ સે કમ એક આયત સુનાવો યા કે એક સફો બે સફા જેટલું બી આપને સુનાવવું હોય જદીદનો આપ એ શાકલે સે સુનાવી શકશો. આપનું એ સુનાવવાનું તમામ થયું. એના પછી આજ 29મો જુઝ પાછું બીજી વાર આપને સુનાવવાનું રહેશે. એને જુઝ ખાલી નામ પાડીએ છે. पहली बार में आपके सुनाई, पहली बार में 1 महीना में 2 महीना में 15 दिन में या कि 3 महीना में जितना भी टाइम आपनो जुज तमाम थे 29 जदीद शाकिल पाछो ये जुज हवे बीजी बार सुनावानो छे. ये बीजी बार ने जुज खाली नाम पाડીએ છે. એ બીજી વાર કઈ શાकिल से सुनावानो, એના જનાબ કોઈ બીજા से सुननार જે જદીદનો જનાબ હતા એ જનાબ નહીં સુને, આપને બે જનાબ અસાઇન થશે. ધેટ મીન્સ બે ટીચર્સ આપને અસાઇન થશે. તો બીજી વાર જે जुज खाली आप सुनाવી રહ્યા છો એ जुज खाली ने હવે આપને કમ સે કમ એક સફો રોજનો સુનાવવાનો રહે. कम से कम एक सफा आपने एक क्लास में सुनाओ. तो ये आप પછી ને आपको અને એક મહિનાના અંદરના ટાઈમ લિમિટના અંદર આપનો જુઝ 29 મોડ્યુલ આપને પાછું બીજી વાર સુનાવી દેવાનું રહેશે. આપ ये સુનાવી દો છો બીજી વાર તો ये 29માં જુઝની આપને સર્ટિફિકેટ ઇશ્યુ થઈ જશે. આપ 29માં જુઝના હાફિઝ થઈ ગયા એમ કહેવાશે. પછી 28 ये શાકલસી પહેલા જદીદ કરીને આખું સુનાવ્યું, પછી બીજી વાર 28માં પાછો શરૂ થી કે આખિર લગ कम से कम एक सफो કરીને या કે બે સફા 5 સફા એક સાથે 20 સફા સુનાવી દેવા હોય મજબૂત है એમ બી થઈ શકે છે. એમ સુનાવવાનું. હવે એમાં સાયમલ્ટેનિયસલી એમ નહીં થઈ શકે કે સાહેબ મેં 29મો જદીદ તો સુનાવી રહ્યો છું, જદીદના મારા 10 સફા થઈ ગયા છે તો આપ હવે જુઝ હાલીના 10 સફા બી મારા સુની લો ને પહેલા, પછી મેં જીવારે 20 તક પહોંચીશ તો જુઝ હાલીના 20 મેં કરી લઈશ. નહીં, એમ નહીં થાય સાહેબ. પહેલા જદીદ આખું મિન બિદાયા એલા નિહાયત થશે, शुरू से आखिर लग जुज़નું થશે. પછી સેકન્ડ રાઉન્ડમાં 1 મહિનાના टाइम फ्रेम में अगर आप जो 30वीं जिलकादा आपके जदीद नो 29मो तमाम कीधो छे
તો આપને 30મી ઝિલહજ લગમાં 29 એકાદશી 30મી ઝિલહજ લગમાં આપને પછી યા ઝિલહજના આખિર લગમાં આપને પાછો સફો 29મો જુઝ તમામ કરી લેવાનો હશે જુઝ હાલીમાં સુનાવી આ વાત આઈ થિંક આ ક્લિયર છે પછી નેક્સ્ટ હવે આ પ્રોગ્રામનો લેઆઉટ હમણાં જદીદની વાત કરી જુઝ હાલીની વાત કરી આપણે જદીદમાં આપને એક જનાબ અલગ આપશે જુઝ હાલીના જનાબ ડિફરન્ટ હશે જદીદ રોજ બી સુનાવી શકશો હપ્તામાં 2 વાર 3 વાર અગર આપને એમ સુનાવવું છે ડેલીનો ઓપ્શન છે જ આપણા પાસે પછી જદીદને કોઈ લિમિટ નથી કમ સે કમ એક આયત સુનાવો અગર જેટલો સફાહાત સુનાવો એક સાથે સુનાવી શકો છો એમાં જદીદમાં તંબી તલકીનને તો આપણે રાખશું જે શાકિલ હસી કે બિદુન તંબી તલકીન જદીદ સુનાવવાનું હા અહકામ મખારિજમાં થોડી મુરાદ એમાં હશે ડેફિનેટલી પણ હિફ્ઝની નહિયતી જદીદમાં મજબૂતી રાખશું પછી જુઝ હાલીમાં બીજી વાર જ્યારે પાછો એ સફો આખો જુઝ ક્લિયર કરવાનો છે એમાં બીજા જનાબ પાસે સફો સુનાવશું એને આખો 1 મહિનાના અંદર એ સફો તમામ કરશું અને કમ સે કમ એક ક્લાસમાં એક સફો સુનાવવાનો રહેશે આખો જુઝ 1 મહિનામાં તમામ કરશું પછી મુરાજાત આવી હવે મુરાજાતનું સ્ટુડન્ટના હાથમાં છે કઈ તરહ કરવાનું છે એનું આ 720 ડેઝ એ ખાલી અમને યાદ રાખજો મેં આપને પછી લેટર ઓન એને સમજાવું છું શું કરવાનું છે હવે ઇખ્તિબાર આ નિઝામમાં કોઈ કિસ્મના ઇખ્તિબાર રહેશે નહીં આ નિઝામમાં કોઈ કિસ્મના ઇખ્તિબાર રહેશે નહીં સાહેબ સના ઉલા ફક્ત જુઝ અમાન ઇખ્તિબાર જે થયો તે થશે પછી મરહલા સાનિયા મરહલા તાલિતા મરહલા રાબિયા મરહલા સાબિયા કોઈ ઇખ્તિબાર થશે નહીં સાહેબ आप एक एक जूस सुनावता जाओ इन्हें जूस हाल ही में पाछू क्लियर करता जाओ आपने ITS पर mahadalquran.com पर अपनी सनद इश्यू करता जासे आपना पासे 30માં जूस અને પ્લસ 29 આખી આમ 30 સનદ એક સાથે આવી ગઈ ये 30 સનદ હવે મેં 720 ડેઝ ની વાત કરું ये 30 સનદ એક સાથે આપના પાસે આવી ગઈ 720 ડેઝ ના અંદર તો આપને હાફિઝની સનદ ઇશ્યુ કરી દેવામાં આવશે નિહાઈ ઇખ્તિબાર भी થશે નહીં मरहला निहाइयाનો भी कोई इख्तिबार થશે નહીં આપનું ફક્ત આ હિફ્ઝ તમામ થયું 30 જુઝના હિફ્ઝ આપી દીધા એક જુઝ કરીને એને જુઝ હાલીમાં પાછા દુબારા સુનાયા હવે ये સુનાવવાનું જે છે ટાઈમ ફ્રેમ ये 720 ડેઝ નો આ શાકિલત પર છે આપના સામે એક મેં સ્ક્રીનશોટ મૂકી રહ્યો છું એક સ્ટુડન્ટના ટાઈમ રિપોર્ટનો રિવેલિડેશન રિપોર્ટ કહેવાય છે ને કે હમણાં જો આ જે સ્ટુડન્ટ છે 15મા જુઝ પર છે 15 જુઝ એના તમામ થઈ ચૂકા છે 16મો જુઝ જદીદ કરી રહ્યા છે तो आना 15 जूज में आप देखी सको 1 से 15 लगना है 30मो तो 30मो ये 496 डेज पहला सुनायो छे एनो 496 डेज ओल्ड छे आप 30मो जूस पहलो जूस थी के 5मा जूस भी एना 496 डेज ओल्ड छे અને છઠ્ઠો જૂસ એન 280 ડેઝ છે કોઈ સફાહાત 278 ડેઝ છે સાતમો જૂસ 249 ડેઝ છે કોઈ સફાહાત એના 272 ડેઝ છે એમ કરીને એનો 11મો 12મો જૂસમાં કઈ 125 ડેઝ અને 90 ડેઝ ઓલ્ડ બતાવી રહ્યું છે તો આ આખો मीटर ચાલી રહ્યો છે રોજનો આપનો e-learningquran.com ના આપ રિપોર્ટ્સ ના અંદર જઈને રિવેલિડેશન રિપોર્ટમાં જોઈ શકશો તો જહાં કોઈ भी સફો આપનો કોઈ જુઝનો કોઈ સફો भी 720 डेज ने क्रॉस કર્યું તો હમણાં જે ગ્રીન છે ये रेड માં ટર્ન થઈ જશે तो खाली जितना सफाहात आपना 720 डेज में रेड में टर्न થાય છે इतना सफाहात आपने ये पाछा सुनावी देवाना રહેશે આખો આપના 600 સફાહાત નો જો 720 डेज ના અંદર ગ્રીન માં આવી જાય છે ઇટ મીન્સ કે આપ હાફિઝ થઈ ચૂકા હોપફુલી મેં ક્લિયર છું કોઈને કઈ સવાલ હોય તો પ્લીઝ અનમ્યુટ કરીને આપ પૂછી શકો છો હવે આમાં ક્લાસ ટાઈમિંગ્સ અને ડિટેલ્સ આપ આપના महबूब साहब यहाँ कैफीज मुंबई की बात करूँ तो फजर 9 से सांजे 7 से 8 बजे लग अपनी क्लासेस चाले छे एनामां आपने जदीद वास्ते 10 मिनिट जो खाली जे दिवारे जदीद थातुं हशे तो 10 से 15 मिनिट आपने स्लॉट मिलशे इंशाअल्लाह પછી બીજા જનાબ આપના જો ખાલીના જનાબ હશે આપનું જદીદ પૂરું તમામ થયું પછી આપ બીજા જનાબ પર શિફ્ટ થાશો અને એ જનાબને જો ખાલીમાં આપ આખા ये 20 સફા ये જુઝના સુનાવશો પાછા આપ સ્વિચ થાશો જનાબ એ ના ઉપર એ જનાબ એ અને જનાબ બી ના દરમિયાન આપનું જદીદ અને જો ખાલી થાતું રહેશે ઇન્શાઅલ્લાહ હવે આ પ્રોગ્રામ આખું જે મેં એને ઓવરવ્યુ આપું એમાં આખિરમાં જ્યારે 30 સનદ આપના પાસે ITS પર આવી જશે mahadalquran.com પર આવી જશે પછી આપને હાફિઝની સનદ ઇશ્યુ થઈ જશે ये હાફિઝની સનદ अपनी તશજીહની સનદ રહેશે ये હાફિઝની જે સનદ હશે ये अपनी તશજીહની સનદ હશે અને અગર જો મને એમ થયું કે મેં 30 જુઝ આખા હિફ્ઝ કરી લીધા અને હવે મારા મજબૂત બી છે કોન્ફિડન્ટ બી છું ને હવે મને નોર્મલ સિસ્ટમમાં જે પહેલા મેં વાત કરી એકેડેમિક પ્રોગ્રામ જે છે આપનો એનામાં મને પાછા સ્વિચ થઈ જાવ છે અને મને સના મરહલા આપના ઇખ્તિબાર આપવા છે એક એક કરીને અને પછી મને નિહાયાનો ઇખ્તિબાર આપીને મને બરાબર તબક્કાની સનદ જોઈએ છે તો ये भी ऑप्शन हसे आखिर में एम भी થઈ શકશે
એમાં એમ નથી કે એકવાર આ મરહલા આપ યહાં નિઝામ તહેસીલમાં આવી ગયા તો હવે એકેડેમિક પ્રોગ્રામમાં આપ નહીં શિફ્ટ થઈ શકતા, વહાં પાછા આપ શિફ્ટ થઈ શકો છો. આપને એમ થયું કે મેં 10 લગ હિફ્સ કીધા બરાબર, મારા 5 જુઝ ઘણા મજબૂત થઈ ગયા છે, હવે મને પેલા એકેડેમિક પ્રોગ્રામમાં શિફ્ટ થઈને 5 જુઝના માહિતી બાર મજબૂત આપીને પાછું મને અહીંયા 10 જુઝથી આમ આગળ કન્ટિન્યુ કરવું છે, થઈ શકશે સાહેબ, એમ બી આપણે કરી શકાશે. 10 જુઝનો ઇખ્તિબાર આપીને અહીંયા 11 જુઝથી હવે કન્ટિન્યુ કરવું છે, એમ બી થઈ શકશે સાહેબ ઇન્શાઅલ્લાહ. एक एक मरहला दरमियान अपने शिफ्ट થઈ શકશું. આ સગલું મમલુક સૈયદના એ એક તો ઓવરવ્યુ આપ લોકોને અરજ કીધો છે કે આ મિકલ સુનાવાનું, આ શાકિલ હસી અને સ્ટેજ 1 જદીદ હશે, સ્ટેજ 2 જુઝહાલી હશે, સ્ટેજ 3 ये अलग सी નથી 720 दिन, ये સાયમલ્ટેનિયસલી સાથે સાથે ચાલતું રહેશે. સ્ટેજ 1 અને સ્ટેજ 2 ના સાથે સાથે સ્ટેજ 3 બી ચાલતું રહેશે. આખું સ્ટેજ 1 અને સ્ટેજ 2 આપણા 720 ડેઝ ના ટાઈમ ફ્રેમમાં તમામ થાય. એની માને એમ નથી કે મને 2 વર્ષમાં હાફિઝ થઈ જ જવાનું છે. હવે જો અગર કોઈ એમ કરે છે કે એનું સ્ટેજ 1 સ્ટેજ 2 નો 15મો કે 20મો જુઝમાં જ 2 વર્ષ પૂરા થઈ ગયા ને હજી બાકી 10 જુઝ બાકી છે તો બીજા 2 વર્ષમાં એ 10 જુઝ થાય છે, ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. ભલે આપ 4 વર્ષમાં કે 6 વર્ષમાં કે 7 વર્ષમાં હાફિઝ થાઓ તો છેલ્લા જે 2 વર્ષ હશે આપના, અગર 7 વર્ષમાં જો આપ હાફિઝ થઈ રહ્યા છો તો છેલ્લા 2 વર્ષ આપના 5 કે 7 છઠ્ઠો અને 7મો વર્ષ, ये 2 વર્ષમાં આપી પૂરા 30 જુઝ પાછા સુનાયા હશે. એમ નિઝામ છે. કોઈને કઈ સવાલ છે હજી આમાં સાહેબ? ચેટ બોક્સમાં લખી રહ્યા છે. એમના સવાલ થયો છે તશજીની સનદની શું માના છે એના ઉપર તોફી મુબારક. जी तशजीनी सनद ना ऊपर तोफी मुबारक હોય છે. તશજીમાં તબકા ફકત નહીં લખા હોતા, એ તબકા ઉલા સાનિયા તાલેતા, એના સિવાય પછી તબકાના બદલ તશજીની સનદ શું થાય છે. जुज अम्मानी सनद લઈને પ્રોગ્રામમાં શામિલ થવાશે. જી સાહેબ, આની પ્રી રિક્વિઝિટ એમ છે કે जुज अम्मानी सनद લેવાની છે. આવાજ મારો ઓડિબલ છે, ક્લિયર છે? મને કોઈ લખો કે આવાજ નહીં આવતો. એમ આઈ ઓડિબલ સર? આવાજ આવે છે? જી સાહેબ ઓડિબલ છે. હજી કોઈને કઈ સવાલ છે સાહેબ? ઉપર બી કોઈ લખ્યું છે કે આપણા પાસે ઓલરેડી સના ઉલાની સનદ હોય તો શું છઠ્ઠા જુઝથી સ્ટાર્ટ કરવાનું કે પાછું ફર્સ્ટ જુઝથી સુનાવવાનું? આપના પાસે જો 5 જુઝની સનદ છે સાહેબ તો એ 5 જુઝ આપના સ્ટેજ 2 ક્લિયર કહેવાશે. આપ હવે છઠ્ઠા જુઝથી જલ્દી શરૂ કરી શકશો. आपने अगर 8वां जुज लग आप सुनावी चुका छो અને આપની સનદ 5વાं जुज लगनी છે તો જે બાકીના છઠ્ઠો 7મો અને 8મો આ 3 જુઝને આપણે જુઝ હાલીમાં સુનાવવાના રહેશે. જદીદની શાકિલત પર નહીં સુનાવવાના. જદીદ પછી આપનો 8મો તમામ થાય તો 9માથી આપ શરૂ કરશો. 720 डेज ના પહેલા જે સફાહાત સુનાયા છે ये પાછા સુનાવવાના રહેશે. 720 डेज નો ટાઈમ લિમિટના બહાર जितना भी सफा આપના ગયા હશે ये પાછા સુનાવવાના છે. 5 હોય 10 હોય 15 હોય 20 હોય या કે 50 સફા હોય કે 300 सफा हो, जितना भी सफाहत 720 डेज ना टाइम फ्रेम ना बाहर ये क्रॉस કરી ચુકા હશે. अगर ये सफाहत 720 डेज करता ओल्डर हसे तो ये सफाहत ने पाछा सुनावीने ये टाइम लिमिट में ले આવવાના. ये शाकिल हसी જે 30 डेज નો टाइम लिमिट છે जुज हालीम કોઈનો એમ શાયદ પોસિબલ થાય કે મારો સાહેબ ટાઈમ ઘણો આ મહિનામાં નીકળી ગયો, પોસિબલ ના થયું મને અને 30 डेज માં ના કરી શકો મેં, તો આપ પછી જીવારે 30 डेज ના અંદર અંદર સપોઝ કે આપને આગળના પહેલો બીજો ત્રીજો ચોથો સફો 30 डेज કરતા ઓલ્ડર થઈ ગયો છે તો આપને ये सफाहत ફક્ત 4 સફા પાછા એક સાથે સુનાવીને આપના બધા જ સફાહત જો 30 डेज ના અંદર આવી જાય તો ગ્રીન થઈ જશે તો આપ નેક્સ્ટ જુઝના ઉપર સ્ટેજ 1 માં પ્રોસીડ કરી શકશો ઇન્શાઅલ્લાહ. હજી કોઈ પ્રોગ્રામમાં કઈ તરહ શામિલ થવાનું છે એને આપ લોકોને પહેલા જે આ ઓરિએન્ટેશનની લિંક મોકલવામાં આવી એના પહેલે આપને એક રજિસ્ટ્રેશન લિંક બી મોકલવામાં આવી છે. ये લિંકના અંદર જઈને આપ આપની બેસિક ડિટેલ્સ નાખીને પછી નિઝામલ તહેસીલ નામનો એક ટેબ છે એ સિલેક્ટ કરીને આપનો વેન્યુ, આપના 3 વેન્યુ મેઇન છે અલ સઆદા, નજમબાગ અને અંજીરવાડી ફૂલ ડે માં થાય છે ક્લાसेस. ये વેન્યુઝમાં આપ લોકો સિલેક્ટ કરી શકો છો. ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીશું કે સગલાને એકોમોડેટ કરી શકીએ અને આ પ્રોગ્રામને મોસ્ટલી આપણે કોશિશ કરીશું કે ऑन साइट सगला अटेंड करिए, 1-on-1 આવીને જहाँ हिफ्स करवाने सुनाविए. जो अगर इम्कान ना થાય કોઈ વાર ને ઓનલાઈન બી કરવું પડતું હશે તો ઇન્શાઅલ્લાહ એનો બી પ્રોવિઝન છે, આપણે એ બી કરી શકશું. अपने अपनी तरफ से पूरी कोशिश करीશું. आप सगला हिफ्स करवा वास्ते जितना खुश हो हमें सगला खिदमत गुजारो हिफ्स करावा वास्ते ना करता ज्यादा खुश है. तो ये जहन में रखता हुआ जब अपने सगला मेहनत करिए અને कोशिश करिए कि मौलाना ની खुशी अपने ज्यादा में ज्यादा हासिल કરી શકીએ. હજી આ સવાલ કોઈને આવ્યો છે ચેટ બોક્સમાં? शुक्रान आप लोगों ने, शुक्रान जजीलन અને ઇન્શાઅલ્લાહ આપણે સગલાને જ મમલુક સાહેબના અહલન વ સહલન કહું છું. આપણે સગલા મિલીને સાથે આજના ખિદમત ગુજારો તરફ સગલા તરફથી કહું છું કે આપણે સગલા શામિલ થઈએ અને આ પ્રોગ્રામનો હિસ્સો બનીને
इंशाल्लाह जल्द से जल्द अपने मौला की खुशी हासिल करता हुआ एक दिन आवे कि अपने हाफिज થઈ ગયા हो। खुदा ताला हाफिजुल कुरान मौला अली कदर सैयदना मुफल सैफुद्दीन आका नूर शरीफ ने कयामत तक दराज અને દરાજ કરજો। આપ મૌલાની હુરમત से अपने જે હિફ્ઝ કરી રહ્યા છે, મૌલા अपने હિફ્ઝ કરાવી રહ્યા છે, મૌલાની નઝારાતની તલક્કી કરવું એમાં ખુદા આપને યારીને તૌફીક આપજો। આમીન વલહમદુલિલ્લાહ રબ્બિલ આલમીન। તમામ કરીએ છીએ સાહેબ। અને આગળ કોઈ સબબથી કોઈની આ મિસ થઈ હોય ઓરિએન્ટેશન તો આપણે એને રેકોર્ડિંગ બી અપલોડ કરીશું અને ખબર કરીશું આપણે। શુક્રન જઝીલન, માસલામ।